સ્વામિનારાયણ સંત 1880 કાર્તિક વદી એકાદશી દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આખમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને સર્વ શ્રેષ્ઠવસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે પીળા પુષ્પના હાર પહેર્યા હતા ને ભાગને વિશે પીળા પુષ્પના કોરા ખોલ્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને પોતાના ભક્તજનને ઉપદેશ કરતા ટકા બોલ્યા છે, જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી, તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે ને પોતાના કલ્યાણને અર્થે ભક્તિએ કરીને જ કરવી, પણ કોઈક વખાણે તે સારું ન કરવી. અને જીવનો તો એવો સ્વભાવ છે જેમાં પોતાને માન જડે તે જ કરવું સારું લાગે, પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગે નહીં. અને જેમ શ્વાન હોય તે સૂકા હાડકાને એકાંતે લઈ જઈને કરડે, પછી તેણે કરીને પોતાનું મોઢું છોલાય ને તે હાડકું લોહીવાળું થાય તેને ચાટીને રાજી થાય છે. પણ મૂર્ખ એમ નથી જાણતો જે મારા જ મોઢાનું લોહી છે તેમાં હું સ્વાદ માનું છું, તેમ ભગવાનનો ભક્ત હોય તો પણ માનરૂપી હાડકાને મૂકી શકતો નથી. અને જે સાધન કરે છે તે માનને વશ થઈને કરે છે, પણ કેવળ ભગવાનની ભક્તિ જાણીને ભગવાનની પ્રસન્નતાને અર્થે કરતો નથી. અને ભગવાનની ભક્તિ કરે છે તેમાં પણ માનનો સ્વાદ આવે છે ત્યારે કરે છે, પણ કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે નથી કરતો. અને માન વિના કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ તો રતનજી તથા મિયાજી જેવા કોઈક જ કરતા હશે, પણ સર્વથી તો માનનો સ્વાદ મૂકી શકાતો નથી. પછી તે ઉપર મુક્તાનંદ સ્વામીએ તુલસીદાસની સાખી કહી છે, તનક તજ્યો કામિની તજ્યો તજ્યો ધાતુ કો સંગ, તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. એ સાખીને સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે, જેવો જીવને માનમાંથી સ્વાદ આવે છે તેવો તો કોઈ પદાર્થમાંથી આવતો નથી. માટે માનને તજીને જે ભગવાનને ભજે તેને તો સર્વે હરિભક્તમાં અતિશય મોટો જાણવો. ઇતિ વચનામૃતમ. એ રીતે મધ્યનું 41નું થયું. શ્રીજી મહારાજ અહીં જીવનું આધ્યાત્મિક નિદાન કરી રહ્યા છે કે જીવને અનાદિથી ભગવાનની ભક્તિ કરવાની થોડી ઘણી ટેવ ખરી, પણ સાથે સાથે એ ભક્તિની અંદર ભેગો માનનો પણ સ્વાદ, આપણે કહીએ છીએ ને ગુજરાતીમાં ચટાકો છે, જેમ ખાવામાં જાતના ચટાકા હોય છે એ જ રીતે ભગવાનની ભક્તિની અંદર પણ ભગવાનના ભક્તને આ માનનો સ્વાદ આવે તો એની અંદર ખૂબ જમાવટ થતી હોય એવું લાગે છે. આપણે જોઈએ છીએ કે ઘણાને ખાટું ના ભાવતું હોય, ઘણાને તીખું ના ભાવતું હોય, ઘણાને કારેલા ના ભાવે, ઘણાને ભીંડો ના ભાવે, તુરિયા કે ગલકા એવું ના ભાવતું હોય. પણ મારા જેવાને ઘણા બધાને માન તો ભાવે છે અને બધાને એ ભાવે ખરું. માન ખાવે અને ભાવે પણ ખરું. તો મહારાજે અહીંયા આપણને આ વચનામૃતની અંદર એ જ વાત કરી છે કે ભગવાનની ભક્તિ જે કોઈ કરતા હોય એની અંદર પણ માનનો સ્વાદ આવે ને તો જ એ ભક્તિ કરવાનો ઉમંગ જાગે છે. જેમ અત્યારે ચોમાસું શરૂ થઈ ગયું છે, ગઈકાલે વરસાદ પડ્યો તો આગળ વરસાદ પડી ગયો, અને એ સિઝનની અંદર જેમ વરસાદનો યોગ થાય અને દ્રોહ લીલીછમ થાય, એ જ રીતે આપણા બધાની ભક્તિ પણ કેવી છે, જો માન મળે ને, વાહવા કરે ને, થોડું પમ્પિંગ કરે ને તો આપણી ભક્તિ લીલીછમ રહે. પણ ગઈકાલના 2-4 અનુભવો એવા થયા કે અહીંયા રવિ સભા હતી અને બાળ મંડળનો મુખ્ય કાર્યક્રમ હતો, એની અંદર
મોટા મોટા હતા. હવે એ લોકોને બેસવાની થોડી આજ્ઞા નથી, વ્યવસ્થાપકોએ કરી હશે એ પ્રમાણે, અને એ લોકો બરોબરના રાતા પીડા થતા હતા. અમે જૂના ને આટલા સમર્પિત, અમને નીચે મોકલે છે. એટલે જો ટૂંકની અંદર કહેવાનું એટલું મન સ્વયં કહે છે એ પ્રમાણે આપણને જો માન ના મળે ને ભક્તિની અંદર, તો એ વખત આપણા બધાની પરિસ્થિતિ આવી થતી હોય છે. એટલા માટે જ ભક્ત ચિંતામણીની અંદર સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે, સ્વર્ગ મૃત્યુ પાતાળ મોજાર માને કર મારી મૂક્યા નર નાર કામ ક્રોધ લોભ કે દીજાય પણ માનતે તો ન મુકાય ઘર તજી જાય કોઈ વન એકાંતે બેસીને કરે ભજન અન્ન મૂકી ફળ ફૂલ ખાય પણ માનતે તો ન તજાય કોઈ જ્ઞાની થઈ કરે જ્ઞાન કોઈ ધ્યાની ધરે ધરી ધ્યાન કોઈ ભક્ત થઈ ગુણ ગાય પણ માનતે તો ન મુકાય કવિ કોવિદ પંડિત પીર યોગી અતિ શૂરવીર માન ભયે મરવાને ચાહય પણ માનતે તો ન મુકાય. માન માટે મરવા સુધીના પણ દ્રષ્ટાંતો આપણને જાણવાના મળે છે. એટલા માટે યોગીજી મહારાજ વારંવાર કહેતા કે માન છે એ સુપરિન્ટેન્ડન્ટ પ્રકૃતિ છે. નિષ્કુળાનંદ સ્વામીએ 64 પદીની અંદર પણ કહ્યું છે કે માન મોટો છે હરિ અજીત. હરિ એટલે દુશ્મન અને અજીત એટલે કે જીતી ના શકાય એવો. જો જાણપણું રાખે તો મહારાજે આ વચનામૃતની અંદર કહ્યું છે કે માન જીતી પણ શકાય એવું છે. પણ આપણા બધાના જીવની અંદર આ બધું રહેલું હોય અને એને લઈને આપણને આ બધા પ્રશ્નો થતા હોય છે. શ્રીજી મહારાજના સમયની અંદર રામાનંદ સ્વામીના વખતના એક શિષ્ય હતા, માંગરોળના મેઘજીત. એને થોડી ઘણી યોગની સિદ્ધિ એને પ્રાપ્ત કરેલી, પરંતુ એ સિદ્ધિને યોગે કરીને મહારાજ સહિત ઘણા બધાની પોતે અવગણના કરતા અને થોડું ઘણું શીખ્યા છે. અને એની અંદર કેવી સ્થિતિ, જેમ સંસ્કૃતમાં એક શ્લોકમાં કહેલું છે કે સંપૂર્ણ કુંભો ન કરોતી શબ્દમ અર્ધ ઘટો ઘોષ મુકેતી નૂનમ વિદ્વાન કુલીનો ન કરોતી ગર્વમ ગુણેર વિહીના બહુ જલ્પયંતી. આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે અધૂરો ઘડો છલકાય ઘણો. એમાં થોડો અધૂરો હતો અને એમાં પણ પાછળ મહારાજ પ્રત્યેની અવગણના એને લઈને એક વખત એને તુમાખીમાં એક વખત એવું કર્યું કે તેલના કુંડની અંદર એને પોતાની આંગળી અંદર ડૂબાડી. પણ ગમે તેવો યોગ સાધેલો હોય, ફફડતું તેલ હોય, ઉકળતું તેલ હોય એની અંદર તો દાજે. પણ તે છતાંય એક વખતે પોતે અભિમાનમાં એવું બોલી ગયા કે મરવું એ તો ભગવાનના હાથમાં છે, પણ મારે આજથી ચોથે દિવસે મરવું છે. જો તમે આને નીલકંઠને સચ્ચુદાસને જો ભગવાન કહેતા હોય તો એને કહેજો કે મારું મોત અટકાવે. જો મહારાજને આ વાતની ખબર પડી, મહારાજ કે સારો ભલે એને એવું કરવા દો. અને પછી એને પોતાનો દેહ ત્યાગ કરવા માટે એ ભાઈ બેઠા, હૃદયમાંથી એને પ્રાણને બ્રહ્મરંધ્ર સુધી લાવવા માટે પ્રયત્ન કરી જોયા, પણ અનંત કોટી બ્રહ્માંડના નાડી પ્રાણ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણના હાથમાં છે અને એની સામે જ આ ભાઈ પડ્યા. મહારાજની ઈચ્છાથી એ વખતે એ ભાઈની નાડી તૂટવા માંડી, આગી પાછી થવા માંડી અને ભાઈ મૂંઝાયા અને પછી ભગવાનની શરણાગતિ લીધી અને ભગવાનની માફી માંગી. ત્યારે ભગવાને પાછા એને સરખા કર્યા. ટૂંકમાં કહેવાનું એ છે કે આપણને થોડી ઘણી કંઈક આવી ભગવાનની કૃપાથી જ
આવી આવડત કે બુદ્ધિ કે શક્તિ આવે અને એને લઈને આપણે ભગવાનને પણ ગણકારતા હોતા નથી. મહારાજે એટલા માટે પ્રથમના 76મા વચનામૃતમાં એ વાત કરેલી છે કે 4 પ્રકારના ભગવાનના ભક્તો હોય એની સાથે અમારે બને નહીં. એમાં ચોથો એક કયો છે કે માની. પહેલો શું કીધું? કામી, ક્રોધી, ઈર્ષાવાળો અને માની. આ 4 પ્રકારના ભગવાનના ભક્તો હોય તો પણ અમારે એની સાથે બને નહીં. તો મહારાજે એની સાથે એમ અબોલા લઈ લીધા છે. મહારાજે ના જ પાડી દીધી છે કે અમારે એની સાથે બને નહીં. શ્રીજી મહારાજના સમયની અંદર જ કચ્છના સુંદરજી હરિભક્ત, અહીંયા મહારાજે જે હરિભક્તની જ વાત કરી છે મારી તમારી બધાની, એમાં સુંદરજી ભક્ત એ ત્યાંના રાજાના દીવાનનું કુંવરનું એક ખાંડું એટલે કે જાન લઈને આવ્યા અને એ વખતે મહારાજ બંધિયા બાજુ હતા અને ત્યાં મહારાજના દર્શન કરવા માટે ગયા, દંડવત કર્યા. મહારાજે કીધું કોણ આવ્યું? કે દાસ. કે દાસનું લક્ષણ શું? તો કે કેમ કરે? મહારાજ કે તમે સાધુ થશો? કે મહારાજ તૈયાર છું. અને એ વખતે પછી મહારાજે એમને સાધુ બનાવી દીધા. અને પછી મુક્તાનંદ સ્વામીને મહારાજે સામેથી કીધું કે મુક્તાનંદ સ્વામી અમે કેવા કામ કર્યા? એ વખતે મુક્તાનંદ સ્વામી કીધું કે મહારાજ આપે કામ તો સારું જ કર્યું, પણ કચ્છની અંદર અમારે ઠરવાનું ઠામ, બેસવાનું એક જ સ્થાન હતું અને આપે એને પણ મૂંડી નાખ્યો છે, તો હવે અમારે કરવું શું? પછી મહારાજ કે આટલું મારું થોડું ઊંધું થયું. અને એ વખતે પછી મહારાજે પાછું એને કીધું કે તમે ગૃહસ્થાશ્રમમાં જાઓ. અને એ વખતે આ સુંદરજીને સૂક્ષ્મ અહંકાર થોડું માન આવી ગયું. શાનું? કે તત્કાળ ત્યાગી બીજો કોઈ ના થઈ શકે મહારાજ મારા સિવાય. એટલે આવી પરીક્ષા તમે કોઈની કરશો નહીં મારા સિવાય. મહારાજ કે ભલે. પછી જો મહારાજ છે ને સખી ગર્વગંજન એનું નામ છે. ભગવાને એના અંતરની અંદર થોડું ઘણું આવું અભિમાન હતું ને એ ટાળવા માટે જ એક વખત મહારાજ ભાદરાની અંદર વિરાજમાન હતા અને મહારાજે ખેપિયા દ્વારા સંદેશાવાહક દ્વારા આ સંદેશો મોકલાયો અને એની અંદર 18 જણાને પત્ર લખ્યો મહારાજે કે સુરા, અલૈયા, માચા, લાદા, કાળા, કમળસી, વિરદાસ વગેરે તમે ખેતરમાં હોય તો ઘરે ના જશો, ઘરે હોય તો ખેતરમાં ના જશો. અને તત્કાળ ત્યાગી થઈ જેતલપુરની અંદર રામદાસ સ્વામી પાસે દીક્ષા લઈ અને પછી અમે ભુજની અંદર છે ત્યાં આપ સૌ અમારી પાસે આવજો. આમાં અમારું ખૂબ જ ગમતું છે, અમારો રાજીપો છે. હવે વિચાર એ કરવાનો કે આ 18 જણા છે એ કોઈ સામાન્ય નતા. જેમ સંતો ઘણી વખત દ્રષ્ટાંત આપે છે કે ન મળ્યો ખાવાને થઈ ગયા બાબા, એવા કોઈ નતા. કોઈ શેઠ, કોઈ સાહુકાર, કોઈ રાજા, કોઈ ઠાકોર, કોઈ ભાયાતો, કોઈ જમીનદારો, આ બધા એના ઘરે જાહો જલાલી હતી. ઘરે ચાંદીના ને પિત્તળના થાળની અંદર જમનારા, માથે મંડીલ બાંધનારા, લાખોના લેણદાર હોય અને ઘોડે ફરવાવાળા. અને આ બધાને મહારાજનું ફક્ત એક જ વચન કે તમે રામદાસ સ્વામી પાસે ત્યાગાશ્રમની દીક્ષા ગ્રહણ કરીને અમારી પાસે આવજો. અને એ વખતે આ બધા જ પોતાનું મોટા મોટા જે કઈ કાર્યો હોય એ બધા જ મહારાજના એક જ વચને મૂકી કાયમ માટે ઘરબારનો ત્યાગ કરી, સંબંધીઓનો ત્યાગ કરી અને ઉતાવળે પગલે દીક્ષા લેવાના થનગનાટ સાથે એ ત્યાં આ બધું જેતલપુરમાં આવ્યા, દીક્ષા લીધી અને પછી મહારાજના દર્શન થશે અને એવું વિચારીને દીક્ષા લઈ અને ઉતાવળા પગલે પોતે ચાલી અને ગયા, ભુજ પહોંચ્યા. અને ત્યાં જઈ અને મહારાજે આ બધા 18 જણને નવદીક્ષિતને જોયા, તાજા મુંડિયાને જોયા અને મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સામેથી આ બધાને દંડવત કરવા માંડ્યા. અને એ વખતે એક એકનું વૃત્તાંત મહારાજે પોતે જાતે જ કહ્યું. એ વખતે પેલા સુંદરજી એ પોતે તો સાવ એમ આશ્ચર્યચકિત થઈ ગયા કે આ તો બધા મારા કરતા પણ 4 ચંદરવા ચડે એવા છે અને મહારાજના એક વચને ધન માલ બધું જ મૂકીને પોતે ત્યાગાશ્રમને દીક્ષા ગ્રહણ કરીને બેઠા છે. અને એમાં પણ અદ્ભુતાનંદ એમણે તો
સૌથી અધિક ત્યાગ કરેલો કે મીંઢણ સ્વતા કે લગ્નની ચોરીમાંથી ચોથો ફેરો ફરવાનો અધૂરો મૂકીને વગેરે વગેરેમાં એ પોતે ત્યાગાશ્રમની દીક્ષા ગ્રહણ કરીને આવી ગયેલા અને એટલા માટે એનો મહિમા તો વિશેષ સમજાવ્યો. પછી એ વખતે આ સુંદરજીને પોતાને નિર્માણ એકદમ માન રહિત થઈને મહારાજના ચરણોમાં પડી ગયા. એટલે કહેવાનું એ છે કે જો આ સુંદરજી જેવાને પણ લેશ ખાલી થોડું માન આવી ગયું કે મહારાજ એવો કોઈ ત્યાગાશ્રમ સ્વીકારી શકે ને, તો મહારાજ અહીંયા આ વચનામૃતમાં આપણને એ જ કહ્યું છે કે ભગવાનની ભક્તિ કરવાની અંદર પણ કોઈ પણ પ્રકારનું માન એ ભગવાનના ભક્તને ક્યારે પણ રાખવાનું નહીં. મહારાજે આ વચનામૃતની અંદર બે હરિભક્તોને સામેથી યાદ કર્યા છે. એમ તો ઘણા બધા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે હરિભક્તોની ભક્તિ હોય કે વિશેષતા હોય તો એની સંતો ભક્તો બંનેની પ્રશંસા મહારાજે કરેલી જ છે. જેતલપુરના ચોથા વચનામૃતની અંદર બ્રહ્માનંદ સ્વામીના વખાણ કરેલા છે. સારંગપુરના ત્રીજા વચનામૃતમાં મુક્તાનંદ સ્વામી માટે કહ્યું છે કે જ્યારથી અમે પ્રથમથી લોજપુરની અંદર બેઠા ત્યારથી મુક્તાનંદ સ્વામીનો ચડતો ને ચડતો રંગ છે. સારંગપુરના ત્રીજા વચનામૃતની અંદર શુકમુનિ સ્વામીના વખાણ કરતા મહારાજે કહ્યું છે કે શુકમુનિ બહુ મોટા સાધુ છે. પ્રથમના 30મા વચનામૃતની અંદર દીનાનાથ ભટ્ટના વખાણ મહારાજે કરેલા છે. લોયાના ત્રીજા વચનામૃતની અંદર તો મહારાજે લગભગ 22 થી 24 ભાઈ બધા હરિભક્તોના વખાણ પ્રશંસા મહારાજે ખૂબ જ કરેલી છે. અંત્યના 24મા વચનામૃતની અંદર ભગવાને આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે ઘણા બધા સંતો ભક્તોના વિવિધ અંગ જુદા જુદા અંગ એના વખાણ મહારાજે કરેલા છે. સારંગપુરના બીજા વચનામૃતની અંદર ધરમપુરના રાજરાણી કુશળ કુંવરબા એની પણ ખૂબ પ્રશંસા કરેલી કે દર્શન કરવા શીખવું હોય તો આ કુશળ કુંવરબાની જેમ દર્શન કરતા એ શીખવું. મૂળજી બ્રહ્મચારીના પણ વખાણ મહારાજે આ રીતે કરેલા છે. તો ઘણા બધા વચનામૃતની અંદર મહારાજે આ રીતે પ્રશંસા કરેલી છે. એવી જ રીતે આ વચનામૃતની અંદર મહારાજે રતનજી અને મિયાજી એ બે ભક્તના વખાણ મહારાજે કર્યા છે. હવે આ રતનજી એ પોતે ક્ષત્રિય હતા, છતાં પણ અત્યંત નિર્માની. મહારાજે એટલા માટે એમને વખાણ કર્યા છે. મહારાજે પુરુષોત્તમ બોલ્યા રીતેમાં કહ્યું છે કે જે માની હોય એને હું પગે લાગતો નથી. તો અહીંયા આ ક્ષત્રિય હોવા છતાં પણ અત્યંત નિર્માની પણ વર્તત હતા. એમના ઘરવાળા ધામમાં ગયા અને પછી મહારાજ એ બાજુ વટામણ બાજુ પોતે વિચરણ કરતા કરતા ગયા હશે અને એમની સાથે આ બાપુ રતનજીના ઘરવાળાનું બધું કારજનું કાર્ય બધું પતી ગયું તો મહારાજની સાથે જ પોતે જતા રહ્યા. અને પછી મહારાજે ઘણા બધા બ્રહ્મચારી સંતો અને આવા પાર્ષદોને જે કંઈ સેવા કાર્ય સોંપેલા એમાં આ બાપુ રતનજીને પણ મહારાજે એક કાર્ય એ સોંપેલું કે મહારાજના પોતે અંગરક્ષક તો હતા સાથે સાથે મહારાજના જે થાળના વાસણો હોય એની દેખરેખ રાખવાનું કાર્ય મહારાજે આ બાપુ રતનજીને સોંપેલું. એટલું જ નહીં, મહારાજના સાથે આ અહીંયા બીજા જે વખાણ કર્યા છે મિયાજી, તો મિયાજી તો પોતે મુસ્લિમ ભક્ત હતા. એને પણ મહારાજે પોતાના અંગત સેવાની અંદર રાખેલા અને એને પણ મહારાજને જે દરરોજ સ્નાન વિધિ કરાવવાની હોય તો એના માટે મહારાજના જે સ્નાન વિધિ માટેના પાત્રો વાસણો અને સાથે સાથે લાકડા જે ગરમ કરવાની વ્યવસ્થા એ આ મિયાજી પોતે કરતા. તો આ બાપુ રતનજી એ પોતે અત્યંત નિર્માનીપણે સેવા કરતા સાથે સાથે મહારાજની પ્રત્યેક આજ્ઞાનું અક્ષરશઃ પાલન કરતા. એક વખત મહારાજ સમક્ષ બધા દેશના બધા હરિભક્તો પધારેલા અને પાછા દર્શન કરી આશીર્વાદ લઈ અને વિદાય થતા હતા. અને એ વખતે મહારાજે આ રતનજીને આજ્ઞા કરી કે આ બધાને તમે ભાગોળ સુધી વડાવવા જાઓ અને પછી એ લોકો જાય ત્યારે તમે ત્યાં પાછા ઉભા રહેજો. હવે આ બધા હરિભક્તોને વડાવવા માટે આ બાપુ રતનજી ગયા, પણ મહારાજની આજ્ઞા એવી હતી કે તમે એમને વડાવી ત્યાં ઉભા રહેજો. પણ એમને એવું તાન આજ્ઞા પાડવાનું શબ્દ ઉપર મહારાજના વચન ઉપર એટલું બધું તાન કે હરિભક્તો ગયા પછી ત્યાં જ ઉભા રહ્યા અને
સંધ્યાકાળું થયું, આરતીનો સમય થયો એટલે મહારાજે સામેથી બીજા પાર્ષદોને કીધું કે રતનજી કેમ દેખાતા નથી? એ વખતે બીજા પાર્ષદોએ કીધું કે મહારાજ, આપે એમને આજ્ઞા કરેલી હરિભક્તોને વડાવવાની, અને ત્યાં વડાવવા માટે ગયા અને પછી ઉભા રહેવાની આજ્ઞા કરેલી, તો હજુ એ આજ્ઞા પાડીને ત્યાં તત્પરતાથી ઉભા છે. મહારાજ કે એમને બોલાવી લાવો. તો જો આપણે જોવાનું એ છે કે આ રતનજીને આટલી બધી ભગવાનની આજ્ઞા પાડવાની નિર્માણીપણે તત્પરતા હતી. એકવાર ગઢડાની અંદર ગેલા નદીની અંદર ખૂબ જ પાણી આવ્યું, ઉપરવાસ કે વરસાદ બહુ હશે, તો મહારાજે જોવા માટે ગયા. સામે ટેકરા ઉપર મહારાજ ધાબળા ઉપર બેઠા, પાર્ષદોએ આસન કરી આપ્યું, મહારાજે બીજો એક ધાબળો ઓઢેલો, અને એ વખતે ઓચિંતું પૂર આવવાથી સામે કાંઠે એક નાનો બાળક એ રહી ગયો અને રો પકડ કરતો તો મને કોઈ બચાવો બચાવો ઉગારો. અને એ વખતે એની સામે કાંઠે મહારાજ હતા, એમની પાસે આ છોકરા, આ બાળકનો બાપ એ પોતે મહારાજ પાસે આવીને કરગર્યો કે મહારાજ, આ મારા દીકરાને આપ બચાવો. એ વખતે મહારાજે આ રતનજીને આજ્ઞા કરી. હવે નદીની અંદર પૂર ખૂબ જ હતું, પણ મહારાજના વચન ની સામે બીજો કોઈ પણ એમણે વિચાર કર્યા વગર એ આ બાળકને સામે કાંઠે જઈ અને બચાવી અને એના બાપને પાછો પરત કર્યો. તો મહારાજની ગમે તેવી આજ્ઞાની અંદર એ સેવા કરવાની અંદર કદાચ દેહને કાસો પડે, પીડો પડે, કદાચ મોત આવે તો પણ એની પરવા કર્યા વગર આ હરિભક્ત મહારાજની સેવા કરતા. એટલા માટે મહારાજે એમના વખાણ કર્યા છે. ગઢડાની અંદર જ એક વખત મહારાજને લીંબ તરો નીચે સભા કરવી હતી, અને ત્યાં રસ્તાની આજુબાજુ જ એક કૂતરું મળ કરી ગયું, અને બધા સભામાં જવા માટે તૈયાર થતા થઈને બધા જતા હતા, પણ આ કૂતરાનું મળ જોયું, બધા સૂક્યું મોઢું કરી નાકના ટેરવા ઊંચા ચડાઈને ત્યાંથી જતા રહેતા હતા. પણ કોઈના ધ્યાન, બધાએ જોયું ખરો, કોઈના મનમાં એવો વિચાર ના આવ્યો કે મહારાજ અહીંથી આવવાના છે, અહીંયા સભા કરવાના છે, અને આ ઉઠાઈ લઈએ ને સાફ સુફી કરી નાખીએ. કોઈને, મારા જેવા કોઈને વિચાર જ ના આવ્યો. પણ એ વખતે આ રતનજીએ જોયું, નડિયું લીધું અને એની અંદર આ કૂતરાનો મળ ભરી અને જ્યાં નાખવાનું ફેંકવાનું હોય ત્યાં જઈને ફેંક્યા. સ્નાન કરીને આવી અને પછી એ વખતે પાછા સભાની અંદર આવીને બિરાજ્યા. મહારાજે એ વખતે બોલેલા કે ખરેખર ધણી થઈને સેવા કરનારા તો આ રતનજી છે. એટલા માટે મહારાજે ત્યાં કહ્યું કે માન તો બધાને જ ગમે છે, પણ નિર્માણીપણે ભગવાનની ભક્તિ કરવી ને તો આ રતનજી જેવા જ કરી શકે. તો આ વચનામૃતમાં મહારાજે કદાચ આને આ પ્રસંગને અનુરૂપ જ કદાચ આ વચનામૃતની અંદર મહારાજે રતનજીને યાદ કરેલા હોય એવું લાગે છે કે આટલા મોટા ભક્ત હોવા છતાં પણ નાનામાં નાની સેવા કરવાની અંદર ક્યારે પણ પોતે નાના અનુભવેલી નથી. તો આપણે બધાએ પણ એ વિચારવાનું મારા જેવા ખાસ કે કંઈક નાની મોટી સેવા મળે એની અંદર આપણને ઘણીવાર એવું થતું હોય કે આવી સેવામાં મને નાખી દીધો, અથવા તો મને મારું સ્ટેટસ શું, અથવા તો હું આટલા ઊંચા વર્ણનો છું કે હું આટલો ભણેલો છું અને મને આવી સેવા સોંપી દીધી, મારી કોઈ કદર નથી, એવું ઘણી વખત આપણા બધાને થતું હોય છે. એટલા માટે જ મહારાજ આપણને એ સમજાવી રહ્યા છે કે ભગવાનની ભક્તિ કરવાની અંદર પણ ભગવાનના ભક્તે ક્યારે પણ કોઈ પણ પ્રકારનું માન રાખવું નહીં. મહારાજે અંત્યના 12મા વચનામૃતની અંદર પણ કહ્યું છે કે પોતાની પંડિતાઈનું કે વિદ્વત્તાનું કે કુળનું કે વર્ણાશ્રમનું કે કોઈ પણ પ્રકારનું આવડતનું કે કોઈ પણ પ્રકારનું માન એ ભગવાનના ભક્તે રાખવું નહીં. અત્યારે આપણા ગુરુહરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું શતાબ્દીનું વર્ષ ચાલી રહ્યું છે, અને એમના જીવનમાંથી પણ જો આપણે પ્રેરણા પ્રાપ્ત કરીએ તો એમણે પણ એમના ગુરુઓને રાજી કરવા માટે, પ્રસન્ન કરવા માટે કેવી કેવી સેવાઓ કરેલી છે. આપણે બધાને પ્રસંગો બધા જ ખબર છે, પણ તે છતાં પણ મારા જેવાને ક્યારેક આવો માનનો હુંફાટો આવી જતો હોય છે. યોગીજી મહારાજ એમની બોધકથાની અંદર એક પ્રસંગ કહેતા કે એક વખત એક બાપના બે દીકરાઓ હતા,
અને બાપને ક્યાંક બહાર જવાનું છે અને એ વખતે સવારની રસોઈ તૈયાર કરી અને નાસ્તો ને એવું બધું કરે પછી બપોરની ભોજન જે હોય એ ગામની અંદર તો બીજી કઈ વ્યવસ્થા ના હોય એટલે ઘરની અંદર જે માટીની કોઠી હોય એની અંદર આ બધું બપોરના માટે જે રાંધેલું હોય એ સચવાય એવા હેતુથી કૂતરા કે બિલાડા ના બગાડે એના માટે એની અંદર રાખવામાં આવતું હોય છે. અને પછી છોકરાને એના બાપ કહીને ગયા કે ભાઈ તમે બપોરે ભૂખ્યા થાવ તો આ કોઠીમાંથી લઈ અને પછી તમે એમાંથી જમી લેજો. તો એ વખતે છોકરાઓ બપોરે ભૂખ્યા થયા અને એની અંદર બિલાડો ભરાયો. જ્યાં છોકરાઓ ખાવાનું લેવા ગયા અને એ જ વખતે અંદરથી બિલાડો મ્યાઉ મ્યાઉ કરે અને સામો થાય. છોકરાઓ લેવા નથી. બપોર થઈ ગયું, છોકરાઓ થોડા ભૂખ્યા થયા અને પછી પેલા બિલાડીનો અવાજ આવતો હતો અને એ વખતે એના બાપ આવ્યા અને પછી લાકડું લઈ અને બિલાડોને ભગાડ્યું. ત્યાર પછી એ છોકરાઓ એ ખાવા ભેગા થયા. એમ યોગીજી મહારાજ આ પ્રસંગ કહીને દ્રષ્ટાંત આપીને આપણને બોધ એ આપતા કે આપણા અંતરની અંદર પણ આવો અહમનો બિલાડો જ્યાં સુધી હોય ત્યાં સુધી કઈ નાની મોટી સેવા કરીએ ને એની અંદર આપણાને બિલાડાના જેમ હું એવું થઈ જતું હોય છે. પ્રમુખ સ્વામી મહારાજે ક્યારે પણ કોઈ પણ પ્રકારનો સેવાની અંદર ક્યારે પણ હુંકારો કર્યો નથી. 1994 ની અંદર ઓર્લાન્ડોની અંદર કોક્સવેલ નામના એક અમેરિકને પ્રમુખ સ્વામી મહારાજને પૂછેલું કે સ્વામી આપ મનુષ્ય છો કે ઈશ્વર છો? એ વખતે સ્વામીએ જુદો જવાબ આપતા કહેલું કે અમે તો સેવક છીએ. સારંગપુરની અંદર પણ એક વખત ક્વિઝની અંદર બાપાને સાહજિક પ્રશ્ન પૂછવામાં આવેલો કે સ્વામી આપને શું થવું ગમે? એ વખતે બાપાએ કોઈ પણ પ્રકારનો વિચાર નહીં અને એક જ સેકન્ડની અંદર સ્વામી બાપાએ જવાબ આપતા કહેલો કે અમે તો સેવક છીએ. તો અહીંયા આ વચનામૃતની અંદર મહારાજ આપણને બધાને સેવક થઈને દાસ થઈને સેવા કરવાની વાત કરી છે. મહંત સાહેબ મહારાજના ચરણોની અંદર એમની પ્રત્યક્ષ ઉપસ્થિતિની અંદર આપણે એમને પ્રાર્થના કરીએ કે સૌપ્રથમ તો મારા જીવનની અંદર એવું દાસ ભાવ આવે, સેવક ભાવ થઈ દ્રઢ કરી અને સાચે ભાવે સેવા કરીને એમને રાજી કરી શકું. શ્રી સ્વામિનારાયણ ભગવાન.